વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. we try and I try and એ જ કરીએ કે આપણાથી કોઈના વિશે કંઈ ખરાબ વિચારાય નહીં, કોઈ ખરાબ વર્તન ના થાય, આપણે લીધે કોઈ બીજાને કોઈ તકલીફ ન થાય એ આપણે ધ્યાન રાખીએ. અને આપણા જે આ સ્વભાવ છે, કારણ કે એ તો મૂકવા ખરેખર પણ વી કેન ટ્રાય. એવું નથી કે આપણે નથી જ બદલી શકતા. આઈ કેન સી ધ ચેન્જ. એ હું જ્યારે સત્સંગમાં નવો આવ્યો હતો, અત્યારે મારી જે વિચાર કરવાનું કે કોઈ સિચ્યુએશનને જોવાની વસ્તુ છે કે ઘણીવાર એવું થાય કે આપણા મનનું ધાર્યું ન થાય ત્યારે આપણે એકદમ ઉદાસ થઈ જાય કે અરે યાર આ ના થયું, યાર આ કેમ આમ થયું, ભગવાન કેમ આમ થયું.
પણ એમની લીલા અલગ છે. અને જ્યારે ઘણીવાર મને એવા પ્રસંગો મારી લાઈફમાં એવા થયા છે કે આપણા મનનું ધાર્યું ન થાય ત્યારે આપણને આમ થાય, પણ પછી એ અમુક ટાઈમ પછી જ આપણને સમજાય કે અરે સારું થયું પેલું ના થયું, કારણ કે એ જો થયું હોત તો આ ના થયું હોત. કે ઇવન આ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જ્યારે મને મળ્યું એની પહેલાં બી ભગવાને બહુ સરસ પરીક્ષા લીધી હતી મારી, કારણ કે ત્યારે એકદમ કામની જરૂર હતી, પૈસાની જરૂર હતી. અને એવા ટાઈમે મને એક એવી સિરિયલની ઓફર આવી કે જેમાં એક સ્ટેન્ડઅપ કોમેડિયન હોય અને સાથે બીજા હોય, એ 2 જણની પેર આવે ને ખૂબ પૈસા બી સારા હતા. અને હું બહુ રાજી બી થયો કે ઘણા વખતે ચાલો આ જેમ મેં તો વાત કરી કે આ વોઝ 1.5 year. જગદંબા કોઈ પણ સ્વરૂપને માને, અને સ્માર્ત એટલે વિષ્ણુના જે અવતાર થયા, રામકૃષ્ણ, નૃસિંહ ઇત્યાદિ, આ 3માં સમગ્ર હિન્દુ ધર્મની બ્રાન્ચીસ આવી જાય છે. મહારાજ તો પોતે સર્વોપરી આવે, એની તો કોઈ વાત જ જુદી છે. પરંતુ કહેવાનું એ છે કે શંકરાચાર્ય કોઈ ટૂંકીમતીવાળા ન હોય. આવડા મોટા હિન્દુસ્તાનમાં ચારે બાજુ એણે પીઠ સાપી તો લોકોનું કેટલો એણે આદર સન્માન પ્રાપ્ત કર્યું હશે. એ ક્યારેય સંકુચિત ન હોય કે ધર્મ ગ્રંથનું કંઈક વાંચન કરો, ભગવાનનું સ્મરણ કરો, સજ્જનનો સંગ રાખો, દેયમ દીન જનાય છે વિત્તમ, કે ગરીબ માણસને દાન આપો. આપણે કંઈક બધા ગરીબને ઓળખી ન શકીએ, શોધી ન શકીએ. અમે તો જોયા છે મુંબઈમાં, આપણે જૂનું અક્ષરભવન હતું એની જે ફૂટપાથ હોય ને ત્યાં બધા ગરીબો રહેતા. આખો દાડો માગે ભીખે, પછી રાત્રે દારૂની બાટલી પીને હોઈ જાય અને જે ઝઘડા કરે. પરંતુ આપણી સંસ્થા 166 સામાજિક, શૈક્ષણિક, પછી વ્યસન મુક્તિની, પર્યાવરણની, આ બધા ભાઈઓ બહેનો બધાની અલગ અલગ જે પ્રવૃત્તિ કરે છે, એમાં આપણે જે આપણી જે આવક છે એનો 100 રૂપિયા 10 રૂપિયા આપવા. કદાચ બહુ દેવું કરજો અને બહુ વધારે ભીડો હોય તો 100એ 5 આપવા. આ દરેક ધર્મમાં સિદ્ધાંત છે. અને ખ્રિસ્તી ધર્મમાં સર્વિસ કહે છે, એને મુસ્લિમ ધર્મમાં ખેરાત કહે છે. દરેકનો મહિમા છે. ઓછા લોકો તો 50% ધર્માદો આપે, કેટલા 50%. મોટી મોટી મુંબઈમાં છે ને અકબર અલીઝ ને મેટ્રો ને રીગલ ને આ બધા અબજોપતિ, પણ અબજ રૂપિયા કમાણા તો 50 કરોડ આપી દેવાના. એવું નહીં કે આટલા બધા આપી દેવાના. ખરેખર જે ટેક્સ ભરતો હોય, ચોખ્ખો ટેક્સ, ઇન્કમ ટેક્સ લાગતો હોય તો તમારે કેટલા આપણે ટકા એના સ્લેબ હોય છે, પણ આપણે જાતે ઓફિસે જઈને આપવા પડે. તમે ઇન્કમ ટેક્સ ન આપો, એક નોટિસ ફટકારે, બીજી નોટિસ ફટકારે, ત્રીજીમાં તો તમને હલાવી નાખે એવી ભાષાનો ઉપયોગ કર્યો હોય, છતાં તમે ન આપો તો પછી ચોથી વાર આપણે ઘરે પધરાવણી આવે ને એને રેડ ગણાય, પધરાવણી નહીં. ચોથી વાર આવે આપણા ઘરે, આજે મારે ઓરડે રે આવ્યા વિનાશી અલબેલ, અહીંયા પૂજન કરો સંભવ વિધિ વેદનમ, હવે તમારો ટેક્સ મૂકો, એમ આવે છે આપણા ઘરે. આપણે જાતે જઈને આપીએ છીએ. આપણા સગા વાલા, એક ભાઈ હોય ને 3 બહેન હોય, એને જેટલા દીકરા દીકરીએ ભાણા પરણે એને કાપડું કરવાનું, આ કરવાનું, તે કરવાનું, કેટલું બધું બધી રીતે આપણે ઘસાઈએ છીએ. તો ભગવાનને અર્થે, કારણ કે આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ઇન્દ્રિયો, અંતઃકરણ, આ શ્વાસોશ્વાસનો માલિક પણ ભગવાન છે. આપણે તો ફક્ત ટ્રસ્ટી છીએ. તો ભગવાનનો ધર્માદો ચોખ્ખો આપવો. બધાએ ગુણાતીત સાહેબને કીધું કે તમે બહુ બધી મહારાજની સર્વોપરીપણાની વાત કરો છો, નિષ્ઠવરતાની વાત કરો છો, તો ધર્માદાની તો વાત કરો. ત્યારે ગુણાતીત સાહેબ હાથ તાળી પાડીને કીધું કે સાંભળો, જો સત્સંગે સુખી થવું હોય તો ચોખ્ખો ધર્માદો કાઢજો, તમારી 71 પેઢીનો વાંધો નહીં આવે. કારણ કે ભગવાન માલિક છે, આ તો આપણા ખીચામાં આવેલા આપણા. તો કહેવાની વસ્તુ એ કે દેયમ દીન જનાય છે વિત્તમ, થોડું દાન કરતા રહો. આપણું બધું છે જ નહીં, દરેક જગ્યાએ આ છે, પણ આપણે બધે પહોંચી ન શકીએ. જ્યારે ભુજમાં ભૂકંપ થયો ત્યારે યુનિસેફ વર્લ્ડ વાઇડ સંસ્થા ગણાય, યુનેસ્કો, યુનિસેફ, એ લોકોએ કીધું કે અમને કોઈ શર્ટ આપે કે આ ગરીબ માણસ સુધી પહોંચાડો તો અમારા અધિકારીઓનો ખર્ચો, અધિકારીઓ પ્લેનમાં ફર્સ્ટ ક્લાસમાં જાય, મોટી 5 સ્ટાર હોટલમાં ઉતરે, એની ગાડી આવન જાવન, કેટલાક તો મિનરલ વોટરથી સ્નાન કરે, આપણું પાણીને અડતા નથી. તો કે અમને કોઈ એક શર્ટ આપે અને ગરીબ માણસ સુધી પહોંચે તો અમારો પોતાનો જ ખર્ચો એટલો છે કે એ માણસ સુધી ફક્ત સ્લીવ એટલે બાય, ખમીસની બાય જ પહોંચે.
અને BAPS સંસ્થા કેવી છે, કોઈ એક શર્ટ આપે કે ગરીબ સુધી પહોંચાડો તો વિથ ટાઈ પહોંચે. શું કે વિથ ટાઈ? કારણ કે 1400 સંતો જિંદગી આપી હોય, તમારા જેવા લાખો હરિભક્તો સમર્પિત થયા હોય, આમાં કોઈને ખાવાની વૃત્તિ જ નથી. આપણે એક મંદિરનું નામ નથી દેવું, ઉત્તર ગુજરાતમાં જ છે, શક્તિપીઠ છે. આપણા એક અજય શાહ નૈરોબીમાં એણે નક્કી કર્યું કે મારે મોટો ગુમ્મટ સોનાનો બનાવી દેવો છે. કે ટ્રસ્ટીએ કંઈક કીધા 24-26 લાખ. પછી એ બાપા પાસે આવ્યા, એ પોતે માને માતાજીને અંબાજીને, પણ સ્વામીને ગુરુ માનતા હતા. એને કીધું કે મારે કળશ ચડાવવો છે. બાપાનું હૃદય બહુ વિશાળ હો, અહીંયા આપો એવું નહીં, ચડાવો કે બહુ સરસ. પણ જે માપ હોય, સાઈઝ હોય ને, આપણા સંતો મદદ કરશે. કે સત્સંગી જીવન સ્વામી ને ઓલા બધા ઘનશ્યામ મિસ્ત્રી ને આપણે સોની અને શંભુભાઈ, એનો એ કળશ જે 24 લાખ એ લોકોએ કીધેલી લાગત, એ આપણે લગભગ 18 લાખમાં પૂરો કરેલો. સમજાય એવું છે ને કે બધે તમે સંતો મળવા ગયેલા ને ફકરુદ્દીન અલી અહમદને, આત્મ સ્વરૂપ સ્વામી, ત્યારે એને કીધું કે સ્વામી એવરીબડી ઇઝ કરપ્ટેડ અપ ટુ બોટમ. બોટમમાં તો રાષ્ટ્રપતિ આવે, અપ ટુ બોટમ એવરીબડી ઇઝ કરપ્ટેડ. અકબરે કીધું બિરબલને કે પ્રજા આટલો બધો ટેક્સ આપે છે, આ કરે છે, તે કરે છે, પણ તિજોરી ભરાતી કેમ નથી? સાહેબ તમને હું સમજાવીશ. બધા દીવાને આમને દીવાને ખાસ ગોઠવાઈ ગયા. આવડો મોટો બરફનો ગચ્ચીઓ લાવ્યા, છેલ્લા માણસને આપ્યો કે તમારે એમ પાસ કરવાનું છે. આમ 1 2 3 4 5 6 આમ કરીને આમ ઝીકઝેક લાઈનમાં છેલ્લે અકબરના હાથમાં પહોંચે. આવડો બરફનો ગચ્ચીઓ હતો. જ્યારે આમ ફરતો આવ્યો તો ઓગળતો નાનકડો ગાંગડો રહ્યો. બિરબલ કે સમજાણું? તો આપણી મોદી સરકાર, પણ મોદીને આ બધી જે ખાવધર વૃત્તિ છે એને બદલવી તો બહુ અઘરી છે. આપણે તો શ્રીજી મહારાજે કહ્યું લુંચા ગ્રાહિયાનો કશ્યચિત. અમારા સત્સંગીએ ક્યારે પણ લાંચ ન લેવી. આપણે એને વળગી રહેવું કે બધું આખી દુનિયાને તમે ચામડાથી મઢવા જાઓ, એના કરતાં આપણે બૂટ પહેરી લો બસ, બીજું થઈ ન શકે. કારણ કે મોદીને પણ કરવું અઘરું છે. એમ બધું નીચેનું સમગ્ર તંત્ર, તલાટી ને ટીડીઓ અને ડીડીઓ અને મામલતદાર ને નાયબ મામલતદાર ને, આ બધામાંથી જે આ કાઢવી, આ જે રાય કે ભાઈ મફતનું, એમ બહુ અઘરું છે. પરંતુ દાન આપીએ તો વિથ શર્ટની વિથ ટાઈ પહોંચે. એ BAPS સંસ્થા છે. માટે આપણે આપણો આવકનો ભાગ ચોખ્ખો આપવો. તમે રસ્તે જતા હોય, કોઈ ખાડામાં પડી ગયા હોય, અંધારું હોય, ખાડો ઊંડો હોય અને ફ્રેક્ચર થાય, એટલે જઈએ ઓર્થોપેડિક સર્જન પાસે અને ઓપરેશન કરાવવું પડે, અને 6 દિવસ રાખે અને પછી 60,000નું બિલ કરે. તો આપણે કે સાહેબ ખાડો 7 ફૂટનો ને 60,000નું બિલ હશે? કે એ જ પ્રમાણે કરે, એની ઇન્જરી પ્રમાણે કરે છે. તો આપણે એને વાંકા વાળીને આપીએ છીએ. એટલે કહેવાય છે કે વકીલનો મિત્ર સંપત્તિ ગુમાવે અને ડૉક્ટરનો મિત્ર સ્વાસ્થ્ય ગુમાવે. એટલા જાતના બધા આપણા પર પ્રયોગો કરે રાખે. તો ચારે બાજુ આપણે ઘસાઈએ છીએ. આપણે બહાર જઈએ, આપણે થાય કે છોકરાઓ કે અમારે આઈસ્ક્રીમ ખાવો છે, 3 જણાને આપો તો તમારે 550 રૂપિયાનો આઈસ્ક્રીમ થઈ ગયો. અપાવું છોકરાઓને બધી નાની ઈચ્છાઓ પૂરી કરવી ગ્રસ્તની ફરજ છે. આ બહુ મોટે એના વધારે પડતા દખારા હોય તો તમારે એને સમજાવવો પડે, નાની ઈચ્છાઓ પૂરી કરજો. પરંતુ મહારાજે આજ્ઞા કરી છે કે અમારા સર્વે સત્સંગીએ પોતાના આવકનો 10મો અથવા 20મો ભાગ કાઢવો. એ જરૂર કાઢવો. હું 51 વર્ષથી સાધુ છું. મેં જેટલા કચ્છી હરિભગતને જોયા છે, કચ્છી કોઈ દી દુઃખી ન હોય. ચોખ્ખો 10મો ભાગ. ગાય હોય 3 અને માનો કે 25 લીટર દૂધ આવ્યું ને તો 2.5 લીટર દૂધ રોજ મંદિરમાં આપે. રોજ એનું ગોબર આવે, એના છાણા થાપે. 100 છાણા થયા હોય તો 10 છાણા મંદિરમાં આપે. પણ કચ્છીને કોઈ દી દુઃખી નથી જોયો, બોલો, ક્યારેય નહીં. આપણું લંડનની જે હવેલી બાંધી લક્ષ્મણભાઈ, એ ઢેંચકા સરખા લાગે એમ. હાઈટ મને કે 5 ફૂટે નહીં હોય. અને કેટલા દેશોમાં એની કંપની છે, યુરોપમાં અને આફ્રિકામાં, અને કરોડો શબ્દ નાનો પડે એટલું એનું ટર્ન ઓવર છે. તો એ પોતે કહે છે હું પ્લેનમાં જાઉં તો પાણી ન અડું. પણ એને સ્વામીજીને કીધું કે અમારી પેઢીમાં આ દાનની વૃત્તિ, એની આવક માનો કે 500-700 કરોડ આપણે ગણીએ તોય એના 10% આપી દેવાના દર વર્ષે. આપણે કંઈક બાંધકામ છે, કંઈ જરૂર છે, કોઈ પ્રોજેક્ટ છે, એમ પૂછવાનું ન હોય. મહારાજની આજ્ઞા છે. અને બાપા કહે છે મહારાજની આજ્ઞામાં વિશ્વાસ હોય ને તો આપણે સુખી થઈએ જ. તો આમાં જે કીધું, તો પછી તું ભગવાનનું ભજન કર. આવું ભજન ભગવાનને સ્પર્શે છે.
અને જે ભજન કરે એના ઘરમાં તમામ તીર્થો આવી જાય. તમામ તમે જેટલા નામ